અંબિકા માતાજી મંદિરમાં રાઠોડ સમાજના કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજીના 15મા પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ખેડબ્રહ્મા શહેરમાં અંબિકા માતાજીના મંદિરના પરિસર રાઠોડ સમાજના કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજીના 15મા પાટોત્સવમાં પંડિતો દ્વારા જવ, તલ, ઘી હોમી નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી નાગણેશ્વરી માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી। તેમાં રાસ ગરબામાં ઘૂમી ઉપસ્થિત લોકોએ આનંદ માણ્યો હતો, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા રાઠોડ સમાજના અગ્રણીઓ તથા વડીલો, ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પાટોત્સવમાં હાજર રહી ધન્યતા અનુભવી હતી। રાહત દરે ચોપડાનું વિતરણ અને તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમાં સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ હાજર રહી તેજસ્વી તાલાઓનું સન્માન કરી તેજસ્વી તાલાઓનું મનોબળ વધાર્યું હતું। બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। રાઠોડ કુળના કુળદેવી મા શ્રી નાગણેશ્વરી માતાનો આજે 15મો પાટોત્સવ અંબિકા માતાજી મંદિર પરિસરમાં જ્યારે યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર બંને જિલ્લા સાબરકાંઠા અને અરવલ્લી અને રાઠોડ પરિવારો આજે આ માતાજીના 15મા પાટોત્સવમાં સૌ ઉત્સાહભેર ઉમટી પડ્યા છે। એની અંદર આજે નવચંડીનું હવન અને સાથે સાથે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન, વિશિષ્ટ સન્માનની ભાગરૂપે આજે બધાને સન્માનિત કરવામાં આવશે અને સૌ રાઠોડ પરિવારના પરિવારજનો આજે ઉત્સાહભેર આ પાટોત્સવમાં ભાગ લઈ રહ્યા છે।